તો આજે આપણે વાત કરવાની છે સામુંડામાના વ્રતનું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જય સામુંડામાં. રામપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક શિવ શર્મા નામનું બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ પાર્વતી હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અત્યંત ગરીબ અને નિસંતાન હતા. બ્રાહ્મણ ભિક્ષા માંગી લાવતો અને બ્રાહ્મણી પારકા ઘેર કામ કરવા જતી. આમ તેઓ મરચું રોટલો ખાઈને પોતાનું પેટ ભરતા હતા. બ્રાહ્મણીએ પોતાની ગરીબાઈનું દુઃખ ન હતું, પણ જ્યારે તેને કોઈ વાંઝણી કહેતા ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું હતું. વાંઝણી શબ્દથી તેના કાળજા પર સરી ફળી વળતી. લગ્નને 10-10 વર્ષ થયા છતાં બ્રાહ્મણીને ખોળો ભરાયો ન હતો. રસ્તામાં બ્રાહ્મણી સામે મળી તો તેને જોઈ લોકો મોં બગાડતા, એના શુકન ન લેતા. આ બ્રાહ્મણના સર્જિત મકાનની બાજુમાં એક વાણિયાની મોટી હવેલી હતી. આ વાણિયાનું નામ રામજી અને તેની પત્નીનું નામ જયા હતું. પતિ પત્ની પૈસાના કારણે ખૂબ જ અભિમાની અને તોછડા સ્વભાવના હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતા. તે બાળકો પણ બાપ કરતા સઢિયાતા હતા. આ વેપારીનો ધંધો ધમધોકાર ચાલતો હતો. તેને 8-10 નોકરો હતા, તેથી આખો દિવસ હુકમ કર્યા કરતા. રામજીની પત્ની જ્યાં પણ આખો દિવસ ઘરેણાનો ઠઠારો કર્યા ફરતી. તેને બ્રાહ્મણી સાથે વાત કરવા પણ લાસણ લાગતું. તે બ્રાહ્મણને તો લોટ મંગો જ કહીને બોલાવતી. બ્રાહ્મણી ઘણીવાર બ્રાહ્મણને કહેતી, ભગવાનના ઘેર પણ અંધેર છે. રામજી અને જય કોઈ પણ દિવસ ભગવાનનું નામ લેતા નથી, ધર્મ કર્મ કરતા નથી, છતાં તેઓ એશ આરામથી રહે છે. તેમને ઘેર લક્ષ્મીની સોળો ઉઠે છે. ત્યારે આપણે સવાર સાંજ દીવાધૂપ ભગવાનની માળા કર્યા વગર પણ પાણી પીતા નથી, તોય ભગવાનના આપણી સામું કેમ જોતા નથી? ત્યારે બ્રાહ્મણ કહેતો, જેવા જેના ભાગ્ય, આમ કહી તેને આશ્વાસન આપતો. એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે એ આશાએ બાજુના ગામમાં લોટ માંગવા ગયો. આ લોટ માંગી પાછા ફરતા મોડું થયું. બપોરનો સમય થઈ ગયો. ઉનાળા ધોમધકાર બપોરે ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો. તેનું આખું શરીર ધગધગવા લાગ્યું. બ્રાહ્મણે તો તરત જ મીઠાના પાણીના પોતા મૂક્યા, પણ તાવ ઉતર્યો નહીં. ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા ન હતા. છેવટે તાવ વધી જતા તાવ મગજમાં ચડી ગયો અને બ્રાહ્મણ જેમ તેમ બકવા લાગ્યો. બ્રાહ્મણી તો બિચારી ગભરાઈ ગઈ. તે માન અપમાનની પરવા કર્યા વગર બાજુમાં આવેલા રામજી વાણિયાને ઘેર ગઈ. આ સમયે રામજી અને જયા હિસકા પર હિસતા હતા. બ્રાહ્મણી તે બંનેની સામે હાથ જોડી થોડા પૈસા માટે માગણી કરી ને કહ્યું, મારા પતિને મગજમાં તાવ ચડી ગયો છે, તેથી ડાક્ટરને બોલાવશે, થોડી મદદ કરો ને. બ્રાહ્મણી હજી વાત પૂરી કરે તે પહેલા જ જયા તાડુકી ઉઠી અને બોલી, તારો ધણી કાલે મરતો હોય તો આજે મરે, અને આજે મરતો હોય તો અત્યારે મરે, અમારે શું? એમ કહી ભિખારી માટે પૈસા ભેગા કર્યા છે? આવા અપમાનજનક શબ્દો સાંભળી બ્રાહ્મણ તો લાવસટ થઈ પાછી ફરી. રસ્તામાં તેને ગામનો વયોવંત વાળંદ મળ્યો. તે થોડું ઘણું વેદ જાણતો હતો. ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ રાખતો હતો. બ્રાહ્મણી વાળંદ દાદાને હાથ જોડી વિનવા કરતા લાગી. વાળંદ ભગવાનનો માણસ હતો. તે તરત જ ઘેરે જઈ ઓસડિયા લઈ આવ્યો અને તાવમાં બેભાન પડેલા માણસને પીવડાવ્યા. પછી આખી રાત તે બ્રાહ્મણ પાસે બેસી રહ્યો. મધરાત થતા તે બ્રાહ્મણને તાવ ઉતરી ગયો. વાળંદ દાદાએ પોતાના અનુભવના જ્ઞાન આધાર કહ્યું, બ્રાહ્મણને ઉગ્ર જ્વર લાગે છે. 15 દિવસ સુધી તેને કંઈ ખાવાનું આપતી નહીં, માત્ર મગનું પાણી જ આપજે અને 15-20 દિવસ પથારીમાં આરામ કરવા દેજે. બ્રાહ્મણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા. છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી, નાથ, તમે જરાય ચિંતા કરશો નહીં, હું ગામમાં લોટ માગવા જઈશ. આમ કહી બીજા દિવસથી તે લોટ માગવા નીકળી પડી. બપોર સુધીમાં જે લોટ મળ્યો તેમાંથી અડધો વેચી મીઠું મરચું તથા મગ લઈ ઘરે આવી. પછી પતિ માટે મગ બાફી અને પોતાના માટે રોટલો ઘડવા બેઠી. તે સમયે ગંધાતી ગોબરી ડોશી રામજી વાણિયાને હવેલીએ બૂમો પાડવા લાગી, ઓ ધરમસિંહ શેઠ, આ ભૂખી ડોશીને કાંક ખાવાનું આપો, ભગવાન સુખી કરશે. ડોશીનો દેખાવ ખૂબ જ સુખ ચઢે તેવો હતો. ડોશીની બૂમો સાંભળી કોઈ બહાર આવ્યું નહીં, એટલે ડોશી ફાટક ઉગાડી અંદર ગઈ. અચાનક જયા શેઠાણીની નજર તેના પર પડતા તે તાડુકી ઉઠી. તેણે કામવાળીઓની પણ ઉધડ લઈ લીધી હતી કે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી. આવી ગંધાતી ડોશી શેખ અંદર આવી ગઈ. તેણે ખૂણામાં પડેલી લાકડી લઈ કૂતરાને હડસેલતી હોય તેમ બૂમો પાડી ડોશીને બહાર કાઢવા નીકળવા કહ્યું. ધ્રુજતી ડોશી એકાદ રોટલા માટે આજીજી કરતી હતી, પણ જયા શેઠાણીએ ગાળોનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે ડોશીને ધક્કા મારીને બહાર કાઢી ફાટક બંધ કરી દીધું. જ્યાં ઊંચો અવાજ સાંભળી રોટલા ઘડતી બ્રાહ્મણી બહાર આવીને જોવા લાગી. તેણે લાકડીને ટેકે ટેકે માંડ ચાલી આવતી ડોશીને જોઈ. તેણે ડોશીને બોલાવી પોતાના ઘરના ઓટલે બેસાડી રોટલો ચાસીને મરચું આપ્યું. ડોશી તો આખો રોટલો ખાઈ ગઈ, પણ તેણે બીજા રોટલા માટે માગણી કરી. બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ, કારણ કે હવે માત્ર એક જ રોટલો હતો. જો તે ડોશીને આપી દે તો પોતાને ભૂખે રહેવું પડે. છતાં તેણે પોતાના ભાગનો રોટલો પણ ડોશીને આપી દીધો. ડોશી તો એ રોટલો પણ ખાઈ ગઈ. પછી પેટ પર હાથ ફેરવતા બોલી, દીકરી, જેમ તારું મારું પેટ ભર્યું એમ માં ચામુંડા તારું પેટ ઠારશે. તું માં ચામુંડાને 9 રવિવારનું વ્રત કર, માં ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે. આમ કહી ડોશીમાએ આ માં ચામુંડામાંનું 9 રવિવારની વ્રતની વિધિ સમજાવી અને લાકડીના ટેકે ચાલી ગઈ.
બ્રાહ્મણીએ લોટ માંગી લાવી અડધો લોટ વેચી માં ચામુંડાની સબી, નાગરવેલનું પાન, એક સોપારી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તે જ રવિવાર રાત્રે રામજી વાણિયાની હવેલી પર ચોર ત્રાટક્યા અને આખા ઘરની માલમત્તા લઈ ફરાર થઈ ગયા. જેણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરી મૂકી હતી તેઓ પણ તરકોજા કરવા લાગ્યા. બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડો પાડ્યો. પોલીસે ધંધાના ગોડાઉન અને હવેલી જપ્ત કરી લીધી. રામજી પોલીસ પકડી ગઈ, જ્યાં તો માથું કૂટવા લાગી. ત્રીજા રવિવારે રામજીનો મોટો દીકરો ઘરમાં જેટલી માલમત્તા હતી તે લઈને ઘર છોડી ભાગી ગયો. તેનો નાનો ભાઈ તેને જોડવા જતા રસ્તામાં અકસ્માત થયો. તેને ગંભીર ઈજા થતા 12 મહિના દવાખાનામાં રહેવું પડ્યું. તેવી હાલત ઊભી થઈ. વળી રાતોરાત તેની દીકરીનું કોઢ નીકળ્યું અને તેનું આખું શરીર ધોળભોળું થઈ ગયું. આમ થોડા સમયમાં આખું ભર્યું ભાદર્યું ઘર વિખેર થઈ ગયું. આ જોઈ જયા ગાંડી થઈ ગઈ. તેને પોતાના કપડાનું પણ ભાન રહ્યું નથી. આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવારનું વ્રત કરતી ગઈ તેમ તેની દશા વળતી ગઈ. તેઓ પતિ વગર દવાઓ સાચો થઈ ફરવા પાછો લોટ માંગવા જવા નીકળ્યો. 9 રવિવાર પૂરા થતા બ્રાહ્મણી પૂર્ણ શ્રદ્ધાથી મધરાત થતા બ્રાહ્મણીને સપનામાં પેલી ગંધાતી ગોબરી ડોશી આવી. બ્રાહ્મણી કાંઈક કહે તે પહેલા જ ડોશીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. તે બીજી કોઈ નહીં પણ સાક્ષાત માં ચામુંડા હતા. ચામુંડામાંના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણી તો ખુશ થઈ ગઈ. માં ચામુંડા બોલ્યા, બેટી, તે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે. હું તારા પર પ્રસન્ન થઈ છું. તારા ઘરના જમણા ખૂણે ખાડો ખોદજે. તારી 7 પેઢીઓ ખાય તો પણ ન ખૂટે એટલું ધન મળશે. બ્રાહ્મણી સપનામાં જ બોલી, માં ચામુંડા, તમે જો મારા વ્રતથી ખરેખર પ્રસન્ન થયા હોય તો મને સંતાન સુખ આપો. મારા વાંજુ મટાણો દીકરી, તારા પૂર્વજન્મના કારણે તારે 7 ભવ સુધી વાંજુ ભોગવવાનું હતું, પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો ક્ષય થયો છે. તને સવારે બ્રાહ્મણીએ પોતાના પતિને સ્વપ્નની વાત કરી. ઘરના જમણા ખૂણામાં ખાડો ખોદ્યો તો હીરા મોતીને સોના મોરથી ભરેલા સરૂ મળી આવ્યા. રાતોરાત બ્રાહ્મણ કરોડપતિ બની ગયો. એણે રામજી શેઠની હવેલી ખરીદી, ત્યાં સદાવ્રત ચાલુ કર્યા. બ્રાહ્મણીએ જયાને માં ચામુંડામાંનો પ્રસાદ આપ્યો એટલે તે સાજી થઈ ગઈ. તેણે જયાને પોતાના ઘેર રાખી માં ચામુંડામાંનું વ્રત કરાવ્યું. હવે જયાની શાન ઠેકાણ આવી. તેનું બધું જ અભિમાન ઉતરી ગયું. બ્રાહ્મણી જયા પાસે વ્રતનું ઉજવણું કરવા આવી. જયા કરેલા વ્રતના પ્રભાવે એનો પતિ રામજી જેલમાંથી છૂટી ગયો અને એની પુત્રીનો કોઢ મટી ગયો. દવાખાનામાં પડેલો દીકરો ઝડપથી સાજો થઈ ગયો. સમય જતા બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતા તેણે દેવ જેવા રૂપાળા દીકરાનો જન્મ આપ્યો. તેઓ આજીવન માં ચામુંડામાંની ભક્તિ કરવા લાગ્યા. હે માં ચામુંડા, તમે જેવા બ્રાહ્મણને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય ચામુંડામાં. તો મિત્રો, તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વાર્તામાં.